મિત્રો આ વિડીયોમાં તમે બેઝિક 100 શબ્દો શીખશો કે જે દરરોજ રોજે રોજ આપણી લાઈફમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. ચલો શરૂઆત કરીએ. પહેલો શબ્દ છે આપણો કમ. કમ મતલબ હોય છે આવે છે, આવો, આવવું અને આવી પહોંચવું. બીજો શબ્દ છે આપણો ગેટ. જીટી ગેટ. ગેટ મતલબ હોય છે મેળવવું અથવા તો પ્રાપ્ત થયો. ત્રીજો શબ્દ છે ગીવ. ગીવ મતલબ આપો અથવા તો આપવા માટે અને આપવું. ઓકે. ગો. ગો મતલબ હોય છે જાઓ અથવા તો જવું. કીપ. કીપ મતલબ હોય છે રાખવું અથવા તો રાખો. લેટ. લેટ મતલબ હોય છે ચાલો. મેક. મેક મતલબ હોય છે બનાવો અથવા તો બનાવવા માટે. હું બહુ ફાસ્ટ જઈ રહ્યો હોઉં, તમને યાદ કરવાની જરૂર હોય, જોવાની જરૂર હોય તો વિડીયોને તમે પોઝ કરી દેજો અને પોઝ કર્યા પછી તમે આ વર્ડને તમે ક્યાંય લખતા હો તો લખી નાખજો અને એ પ્રમાણે તમે યાદ કરી શકો છો. પુટ. પુટ મતલબ હોય છે મૂકો. સીમ. સીમ મતલબ લાગતું અથવા ઉપર ઉપરથી એવું દેખાય છે એમ કહીએ ને આપણે, તો એને કહેવાય સીમ. ટેક. ટેક મતલબ હોય છે લો અથવા તો લેવા. બી. બી મતલબ હોય છે હોવું અથવા અસ્તિત્વ ધરાવવું. ડુ. ડુ મતલબ હોય છે કરો અથવા કર. હેવ. હેવ મતલબ છે અને પાસે હોવું. શે. શે મતલબ હોય છે કહો અથવા બોલવું. સી. સી નો મતલબ હોય છે જુઓ અથવા દેખવું. સેન્ડ. સેન્ડ મતલબ હોય છે મોકલો અથવા મોકલવું. મે. મે મતલબ પરવાનગી લેવી, સંભાવના હોવી. વિલ. વિલ નું મતલબ હોય છે કરશે અથવા તો વસીહતનામું જે હોય એને બી આપણે વિલ કહીએ. અબાઉટ. અબાઉટ મતલબ હોય છે વિશે અથવા લગભગ. અક્રોસ. અક્રોસ મતલબ સમગ્ર અથવા તો આર પાર. આફ્ટર. આફ્ટર મતલબ હોય છે પછી અથવા સમય સ્થાન એક ક્રમ પ્રમાણે બીજાની પાછળ હોવું, એને કહેવાય આફ્ટર. અગેન્સ્ટ. અગેન્સ્ટ મતલબ હોય છે સામે અથવા તો વિપરીત. ની વિરુદ્ધમાં બી આનો અર્થ હોય છે. અમંગ. અમંગનો મતલબ હોય છે વચ્ચે અથવા તો મધ્યે. એટ. એટ મતલબ માં અથવા તો અમુક દિશામાં હોવું. બિફોર. બિફોર મતલબ હોય છે પહેલા અથવા તો આ પહેલા. મિત્રો આ જે શબ્દો છે એ એકદમ બેઝિક શબ્દો છે કે જે લોકો અંગ્રેજી શીખવાની શરૂઆત કરી રહ્યા છે એમના માટે આ વિડીયો જે છે બહુ જ ઉપયોગી રહેશે. બિટવીનનો મતલબ થાય છે વચ્ચે અથવા તો અંદરો અંદર. બાય. બાય મતલબ હોય છે દ્વારા અને નજીક અને મારફતે. ડાઉન. ડાઉન મતલબ નીચે. ફ્રોમ. ફ્રોમનો મતલબ થાય છે થી. IN. ઇન. ઇનનો મતલબ થાય છે માં, ની અંદર અથવા તો ની વચ્ચે, કોઈની વચ્ચે હોય એવી રીતનું. ઓફ. ઓફનો મતલબ થાય છે બંધ અથવા તો બુઝાવવું અથવા તો બંધ કરવું. ઓન. ઓનનો મતલબ હોય છે ચાલુ અથવા ઉપર. ઓવર. ઓવરનો મતલબ હોય છે ઉપર અથવા તો વધારામાં. થ્રો. થ્રોનો મતલબ હોય છે વડે અથવા તો દ્વારા, ની આરંભથી, એટલે કોઈ વસ્તુના આરંભથી અંત સુધીની વાર્તા આપણે દર્શાવી હોય તો એનો એક શબ્દ હોય છે થ્રો. ટુ. ટુનો મતલબ હોય છે પ્રતિ અથવા તરફ. અંડર. અંડરનો મતલબ હોય છે અંતર્ગત અથવા હેઠળ અને ની જગ્યાએ, નીચેની જગ્યાએ. ઉપર. ઉપર મતલબ અપ. ઉઠીને ઊભું થયેલું હોય એને બી આપણે અપ કહીએ છીએ. વિથ. વિથ મતલબ હોય છે સાથે. એજ. એજનો મતલબ હોય છે જેમ, કારણ કે, જે રીતે, જે પ્રમાણે, સમાન રીતે. મિત્રો આનો ઉપયોગ જે છે ને એ સેન્ટેન્સમાં કયા ભાવ પ્રમાણે થઈ રહ્યો છે અને કઈ જગ્યાએ થઈ રહ્યો છે એને જોઈને આપણે આનો અર્થ જે છે આમાંથી કોઈ બી એક અર્થ એને કહી શકાય છે. ઓકે, આગળ વધીએ. ફોર. ફોર એટલે માટે, ને સ્થાને કે ને ઠેકાણે, ને બદલે બી કહેવાય. કોઈની બદલે આપણે કેવું હોય તો ફોર નો શબ્દ અંગ્રેજીમાં યુઝ થાય છે. ઓફ. ઓફનો મતલબ હોય છે ના, ની અને નો. અગેન સેન્ટેન્સમાં કયા સ્થાને અને કયા ભાવરૂપે આનો યુઝ થઈ રહ્યો છે એ પ્રમાણે આનો અર્થ નીકળીને આવે છે. ટીલ. ટીલનો મતલબ હોય છે સુધી,
ધેનનો મતલબ હોય છે પછીથી અથવા તો પછી અથવા થી એમ કરીને. એનો મતલબ એ હોય છે અને એક પણ હોય છે, રાઈટ. આને આર્ટિકલ હોય છે. મારો લાસ્ટ વિડીયો તમે જોશો ને તો એનો મતલબ વધારે પડતું તમને સમજ પડશે. નો મતલબ હોય છે આ. એકચ્યુઅલી આ એક આર્ટિકલ છે કે જે ચોક્કસ કે નિશ્ચિત પ્રાણી, પદાર્થ, એકવચન કે બહુવચન નામની પૂર્વે અથવા આખો વર્ગ બતાવવા નામની પૂર્વે આ આર્ટિકલનો પ્રયોગ આપણે કરીએ છીએ. નો પૂરેપૂરો યુઝ જોવું હોય તો મારો નેક્સ્ટ વિડીયો જોજો. હું નો પૂરેપૂરો નિયમ સાથે એનો મતલબ હું બતાવવાનો છું. આગળ ઓલનો મતલબ થાય છે બધા, તમામ, સમગ્ર, સંપૂર્ણપણે અને સંપૂર્ણપણે. એનો મતલબ ઓલ થાય. એની મતલબ હોય છે કોઈ પણ અથવા તો કંઈ પણ. એવરીનો મતલબ થાય છે દરેક અને પ્રત્યેક. નોનો મતલબ થાય છે ના. અધરનો મતલબ હોય છે અન્ય. સમનો મતલબ હોય કેટલાક. સચનો મતલબ હોય છે આવા. ધેટ મતલબ તે. ધીસ મતલબ આ. આઈ મતલબ હું અથવા તો હું છું. હીનો મતલબ હોય છે તેમણે અથવા તો તે. યુ મતલબ હોય છે તમે. હુ મતલબ કોણ. એન્ડ મતલબ અને. બીકોઝ મતલબ કારણ કે અથવા તો તેથી જ. બટ મતલબ પરંતુ અથવા તો પણ. ઓર મતલબ અથવા. ઇફ એટલે જો. ધો મતલબ ધારો અથવા તો છતાં. વાઇલનો મતલબ હોય છે જ્યારે અથવા તો જ્યાં સુધી. હાઉનો મતલબ હોય કેવી રીતે. વેનનો મતલબ હોય છે જ્યારે અથવા તો ક્યારે. વેર મતલબ જ્યાં અથવા તો ક્યાં અથવા તો જ્યાં પર. વાય મતલબ શા માટે અથવા તો કેમ. અગેન મતલબ ફરી અને પછી. એવર એટલે ક્યારેક. ફાર મતલબ હોય છે દૂર. ફોરવર્ડ એટલે આગળ. હિયર મતલબ અહીં. નિયર મતલબ નજીક અને નજીકમાં. નાવ મતલબ હમણાં અને હવે. આઉટ મતલબ બહાર. સ્ટીલ મતલબ હજુ પણ અથવા તો પણ. ધેનનો મતલબ હોય છે પછી. ધેરનો મતલબ હોય છે ત્યાં. ટુગેધર મતલબ સાથે. વેલ મતલબ સારું અથવા તો વેલનો મતલબ કૂવો પણ થાય છે. ઓલમોસ્ટ મતલબ લગભગ અથવા તો મોટા ભાગે. ઇનફ મતલબ પૂરતું અથવા તો બસ. બસ એટલે પેલી બસ નહીં જે ચાલે છે. બસ એટલે બસ બહુ થઈ ગયું એમ કરી. ઇવન મતલબ પણ. લિટિલ મતલબ થોડુંક, નાનું અને જરા. મચ એટલે ખૂબ અને ઘણા. નોટ મતલબ નથી અને ના. ઓનલી મતલબ ફક્ત અને માત્ર. ક્વાઇટ એટલે ચૂપ, પૂરતું અને શાંત. સો એટલે જેથી અથવા તો તેથી. વેરી મતલબ ખૂબ અને ઘણા. ટુમોરો એટલે કાલે. યસ્ટરડે એટલે ગઈકાલે. નોર્થ મતલબ ઉત્તર દિશા. સાઉથ એટલે દક્ષિણ દિશા. ઈસ્ટ એટલે પૂર્વ દિશા. વેસ્ટ એટલે પશ્ચિમ દિશા. પ્લીઝનો મતલબ હોય છે મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને. પ્લીઝ. યસ મતલબ હોય છે હા. એટલે અહીંયા આપણો 100 વર્ડ્સ જે બેઝિક 100 વર્ડ્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. મીન્સ આ જે વર્ડ્સ જે મેં અત્યારે આ વિડીયોમાં તમને બતાવ્યા છે એ દરરોજ આપણે ડેલી રૂટીન લાઈફની અંદર એને યુઝ કરતા હોઈએ છીએ.
મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો. અને અત્યાર સુધી ધારો કે તમે સબસ્ક્રાઇબ નહીં કર્યો હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મારા નવા વિડીયો જે આવશે એનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય કે ઇંગ્લિશના બાબતે અથવા તો કોઈ પણ આ વિડીયોના બાબતે, તો તમે એને કમેન્ટમાં લખી નાખજો. હું કમેન્ટને બહુ ધ્યાનથી જોઉં છું અને એનો ધ્યાનથી આન્સર બી આપું છું. રાઈટ? લાઈક જરૂર કરજો તમને આ વિડીયો ગમ્યો હોય તો, અને શેર કરવાનું ભૂલતા નહીં. આ શેર કરવાથી શું થશે કે તમારા મિત્રો અને તમારા ફેમિલી મેમ્બર્સને આ વિડીયોનો લાભ થશે. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.